જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૂમિ પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે ભણી રહ્યા છો. જેના આગળ વિડીયો આવી ચૂક્યા છે, જેમાં આપણે કાર્બન કયા સ્વરૂપે મળે તે, આયનીય સંયોજનના ગુણધર્મ, સહસંયોજકના ગુણધર્મ, સહસંયોજક બંધ એટલે શું તેના અમુક ઉદાહરણ જોયા, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ જોયું, એમોનિયાની બનાવટ, પાણીની બનાવટ, મિથેન વાયુની બનાવટ, અપરરૂપના સ્વરૂપો, કાર્બનના સ્વરૂપો, હીરો ગ્રેફાઇટ, એના વિશે ભણ્યા. હવે આપણે જોઈશું કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. આપણે આ પાઠનું નામ જ છે કાર્બન અને તેના સંયોજન. કેમ કાર્બનના જ સંયોજનો, બીજાના કેમ નહીં? તો કાર્બનનો એવો કયો સ્વભાવ છે કે જે એને વધારે પડતા સંયોજન બનાવવાની શક્તિ આપે છે? સામાન્ય સમજૂતી આપું કે વિશ્વમાં કુલ 118 તત્વો છે. એમાં કાર્બનના સંયોજન અને બાકી જે વધ્યા તત્વો એના સંયોજનનો બનાવો ને, તો બાકીના તત્વોના સંયોજન કરતાં કાર્બનના સંયોજનની સંખ્યા વધારે છે. એવું કેમ? બરોબર, એટલે અહીંયા પ્રશ્ન એવો છે જ કે કાર્બન કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે, સમજાવો. કાર્બન એવા બે ગુણધર્મો ધરાવે છે જેના કારણે એને સંયોજનની ક્ષમતા વધે છે, સંયોજન બનાવવાની. એવું બીજા કોઈ તત્વમાં નથી, કાર્બન જ છે. બરોબર, તો એ બે સંયોજન કયા, એ બે ગુણધર્મો કયા કયા છે તે એના વિશે આપણે ભણવાનું છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જો 4 માર્ક્સમાં પૂછાય તો આખો જ લખવાનો થાય છે. અને કેવી રીતે પૂછાય છે આપણે પ્રશ્ન પતે એટલે બી ફરીથી સમજાવીશું. તો જોઈએ કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સમજાવ, અથવા કાર્બનનો દક્ષ સ્વભાવ એવું પણ પૂછાઈ શકે. દક્ષ સ્વભાવ એટલે કે જોડાવાની શક્તિ એટલે શું એ પણ સમજાવો. તો કે દૈનિક જીવનમાં આપણે મોટાભાગની એટલે કે આપણે જે વસ્તુ, એમાં 99% વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, બરોબર, આપણા શરીરમાં એમિનો એસિડ, વિટામિન, પ્રોટીન જે પણ એમાં બી કાર્બન હોય, ડીએનએ, આરએનએ એમાં પણ કાર્બન હોય. સજીવ, નિર્જીવમાં તમે કોઈ લાકડાનું કલર ગણો, પ્લાસ્ટિક ગણો, રબર ગણો, કલર ગણો, કપડાં ગણો, દરેક વસ્તુમાં પણ કાર્બન હોય જ. એટલે જ કીધું છે કે દૈનિક જીવનમાં, રોજિંદા જીવનમાં આપણે મોટાભાગની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે કાર્બનની જ બનેલી છે. એટલે કે તેવી જ રીતે હાલમાં અસંખ્ય કાર્બનના સંયોજન છે, જેના સૂત્રો રસાયણશાસ્ત્રી એટલે કે રસાયણ વૈજ્ઞાનિકો માટે જાણે. હાલમાં જેટલા કાર્બનના અણુસૂત્ર એટલે જાણો છો, મિથેન તો CH4 એ અણુસૂત્ર કહેવાય, બરોબર. એવા અણુસૂત્રો જે વૈજ્ઞાનિકો માટે જાણીતા છે ને, એની સંખ્યા આશરે 30 મિલિયન જેટલી અંદાજવામાં આવે છે. 3 મિલિયન એટલે કે આશરે 30 લાખથી પણ વધારે સંયોજન જે વૈજ્ઞાનિકો જાણે છે તે. હજી તો જેમ જેમ જાય છે એમને નવા બનતા જાય છે. આ તો હાલના સમયની વાત છે. સમજણ પડી કે ના સમજણ પડી? કે જે અન્ય તમામ તત્વો, બાકી જે તત્વો દ્વારા બનતા સંયોજનો કરતાં પણ સંખ્યા કેવી છે? વધારે છે. એકલા કાર્બનના સંયોજન કરો, બાકીના તત્વોના સંયોજનો ગણો તો પણ કાર્બનના સંયોજન વધારે છે. અને આ જ પ્રકારનો ગુણધર્મ ફક્ત કાર્બનમાં જ જોવા મળે છે. બીજા કોઈ તત્વમાં આવો ગુણધર્મ નથી કે સૌથી વધારે સંયોજન બનાવી શકે.
એક તો એનું મુખ્ય કારણ છે કે કાર્બન સહસંયોજક બંધ બનાવવાની શક્તિ. એ તો આપણે ભણી ચૂક્યા પહેલા જ વિડીયોમાં કાર્બનની ચતુસંયોજકતા સમજાવો. એ કાર્બન કયો બંધ બનાવે? તો સહસંયોજક બંધ. બરોબર. એ જ સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજન બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. એટલે જ એની સંખ્યા બધા કાર્બન સિવાય બી ઘણા બધા તત્વો સહસંયોજક બંધ બનાવે છે. ક્લોરીન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો પણ કાર્બનનો સ્વભાવ એવો છે કે જે વધારે બનાવી શકે છે. આથી કાર્બન વધુ સંખ્યામાં સંયોજન બનાવવાની ક્ષમતા નીચેના પરિબળ પર આધાર રાખે છે. બે કારણ છે, બે ગુણધર્મ છે કે આ ગુણધર્મના કારણે તે કાર્બન વધારે સંયોજન બનાવે છે. કયા બે છે? એમાંનો પહેલો છે કેટેનેશનનો ગુણધર્મ. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. ખાલી એકલું કેટેનેશનનો ગુણધર્મ પૂછાય તો અહીંથી લખી શકાય. એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. કેટેનેશન એટલે શું? પહેલા એ વ્યાખ્યા સમજીએ. તો કે કાર્બન પરમાણુ એ બીજા કાર્બન જોડે, આપણે જોયું કે ઓક્સિજન જોડે સંયોજાઈને O2 બનાવે, હાઇડ્રોજન જોડે જોડાઈને H2 બનાવે, એવું આપણે આગળ શરૂઆતમાં જોયા. એ રીતે કાર્બન જોડે પરમાણુ બંધ બનાવવાની અદ્વિતીય, એટલે કે બધા આ હાઇડ્રોજન ઓક્સિજન કરતાં પણ અલગ છે. કારણ કે મોટી સંખ્યામાં અણુ બનાવે. મોટી સંખ્યામાં અણુ બનાવે એટલે કેવા? સમજો કે હાઇડ્રોજન વધુ 2 જોડાઈ શકે, પણ કાર્બન બીજા કાર્બન જોડે, બીજો ત્રીજા જોડે, ત્રીજો ચોથો જોડે, ચોથો 5, એમ આખી લાંબી શૃંખલા બનાવી શકે. એવું બીજું કોઈ જ તત્વ લાંબામાં લાંબી આવી શૃંખલા બનાવી શકતું નથી. બરોબર છે? એટલે કે કાર્બન પરમાણુ એ અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુ બને છે. અને આ ગુણધર્મને કેટેનેશનનો કહેવાય. કેટેનેશન એટલે શું? તો સામાન્ય અર્થ સમજવા એવું કે કાર્બન જોડે અણુ બનાવીને શૃંખલા બનાવી શકે, એને કેટેનેશન કહેવાય. પણ આપણે વ્યાખ્યા શોર્ટમાં નહીં લખવાની, આ જ લખવાની. ખાલી કેટેનેશન એટલે શું? તો કાર્બન પરમાણુ એ અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુ બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. ખ્યાલ આવી ગયો? અને એ કેવી રીતે શૃંખલા બનાવી શકે છે? આવી લાંબી બનાવી શકે છે. કાર્બનમાંથી પાછા બીજા કાર્બન નીકળતા જાય, એવી રીતે પણ બનાવે. કાર્બન ગોળ ફરતે બી જોડાઈ શકે અંદરો અંદર. એટલે અલગ અલગ આવી રીતે ચક્રીય કહેવાય, આને શૃંખલા કહેવાય, આને લાંબી રચના કહેવાય. બરોબર? આ ઉપશૃંખલા કહેવાય, આ શૃંખલા કહેવાય, અને આ ચક્રી. એટલે કાર્બન એવું નથી કે ખાલી લાંબુ જ બનાવે. એક કાર્બનમાંથી 2 નીકળે, 2માંથી પાછો હજી અહીંયા ભાગ પાડવો હોય તો ભાગ પડે, ગોળ ફરીને પણ ભાગીદારી કરે, એવો બીજા કોઈ તત્વો નથી કરતા. એટલે કે આ પ્રકારના સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, શાખિત શૃંખલા, વલયાકાર એટલે કે ચક્રીય રચનામાં ગોઠવાઈ શકે છે. વળી પાછો ફાયદો શું? કે કાર્બન વચ્ચે તમે ભણ્યા કે હાઇડ્રોજન જોડે એક જ બંધ બનાવે, ક્લોરીન વચ્ચે એક જ બંધ બને, નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ જ બને. એ આપણે જોયું હતું. આપણે જોઈએ થોડાક ઉદાહરણ, એટલે તમને સમજીને આપું કે ઓક્સિજન એકલ બંધ જ બનાવે, નાઇટ્રોજન ત્રિબંધ બનાવે, ઓક્સિજન દ્વિબંધ જ બનાવી શકે. ઓક્સિજન સરખા તત્વો જોડાય ત્યારે, નાઇટ્રોજન જોડાય તો ત્રિબંધ જ બને, ક્લોરીન જોડાય તો એકલ બંધ જ બને. એટલે કે સરખા તત્વમાં બંધ ફિક્સ હોય. ક્યારેય હાઇડ્રોજન દ્વિબંધ નહીં બનાવે, ક્યારે હાઇડ્રોજન ત્રિબંધ નહીં બને, ક્યારે ક્લોરીન દ્વિબંધ નહીં બને, ત્રિબંધ નહીં બને, ક્યારે નાઇટ્રોજન એક બંધ નહીં બને કે દ્વિબંધ નહીં બને, ક્યારે ઓક્સિજન એક બંધ કે ત્રિબંધ નહીં બને. પરંતુ કાર્બન એવો છે કે આ કાર્બન વચ્ચે એક બંધ બી બને, દ્વિબંધે બને અને ત્રિબંધે બને. એવો માસ્ટર માઇન્ડ છે કે કાર્બન પરમાણુ એક બંધ, દ્વિબંધ અથવા ત્રિબંધ પણ જોડાઈ શકે. બીજું કોઈ તત્વ આવું નથી.
એનો મતલબ કે કાર્બન પરમાણુ બીજા કાર્બન સાથે જોડાય તો એકબંધ બી બને, દ્વિબંધ બી બને, ત્રિબંધ બી બને. જો કાર્બન પરમાણુ એક બંધથી જોડાય તો તેને સંતૃપ્ત સંયોજન કહે છે. સંતૃપ્ત એટલે શું? તો આપણે ભણી કે કાર્બનની 4 સંયોજકતા હોય તો 4 એક બંધ બનાવે એને સંતૃપ્ત કહેવાય, કે 4 બાજુ પેક થઈ જાય. અને જો કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ બનાવે તો અસંતૃપ્ત, કારણ કે દ્વિબંધ બનાવે તો બેની જોડી રહેતી હોય, કે ત્રિબંધ તો આવી રીતે બનાવે એને અસંતૃપ્ત કહેવાય, કે એની 4 બાજુ આજુબાજુ પરફેક્ટ પેક ન થતી હોય. બરાબર છે. ડિટેલમાં જે આગળ ટોપિક છે સંતૃપ્ત અસંતૃપ્ત ભણીશું. ખ્યાલ આવી ગયો. આમ કાર્બનના સંયોજનમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ, જે આ બધા લક્ષણો છે, હદ એટલે કે એવા જે લક્ષણો છે એવા બીજા કોઈ તત્વમાં જોવા નથી મળતો, કે જે એકલબંધ બી બનાવે, દ્વિબંધે બનાવે, ત્રિબંધે બનાવે, શૃંખ લાંબુય બનાવે, ઉપશાખ શાખિતવાળું બી બનાવે, વલયાકાર બી બનાવે. એવું કાર્બન જેવો ગુણધર્મ બીજા કોઈ તત્વમાં જોવા નથી મળતો. પાછો બીજો ફાયદો શું છે કે એના જેવું એક તત્વ છે સિલિકોન. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 4 આવે, 14માં એ પણ છેલ્લે 4 ધરાવે છે. ખ્યાલ આવી ગયો. તો સિલિકોન જો હાઇડ્રોજન જોડે જોડાય એટલે SiH, સિલિકોન એટલે SI, કે સિલિકોન હાઇડ્રોજન જોડે જો ભાગીદારી કરે ને તો વધુમાં વધુ લાંબી શૃંખલા કેટલી બનાવે? 7 કે 8 સુધી. પરંતુ તે અતિ ક્રિયાશીલ, પણ એ ઝડપથી તૂટી જાય, ટકતું નથી. જ્યારે કાર્બન કેવું છે ખબર? કે કાર્બન વચ્ચે એ બંધ ખૂબ જ પ્રબળ બનાવે, એટલે સ્થાયી. પ્રબળ એટલે કે મજબૂતીથી જોડાય, તૂટે નહીં. જ્યારે સિલિકોન હાઇડ્રોજન જોડે જોડાય, સિલિકોન જોડે જોડાય તો લાંબામાં લાંબી ચેન બનાવી શકે છે આ, પણ વધુમાં વધુ 7, 8 એનાથી વધારે નહીં. જ્યારે કાર્બન તો અસંખ્ય બનાવી શકે. જ્યારે એવો સ્વભાવ અહીંયા નથી બીજા કોઈ પણ તત્વનો. એટલા જ માટે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને મોટી સંખ્યામાં સંયોજન બનાવી શકે છે. કારણમાં પૂછે શા માટે કાર્બન બીજા કાર્બન સાથે જોડાઈને મોટી સંખ્યામાં સંયોજન બનાવે, તો પણ તમારે આ કેટેનેશનનો જ ગુણધર્મ સમજાવવાનો થાય. ખાલી કાર્બન સાથે વાત હોય તો. ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન, તો બીજો ગુણધર્મ છે કે કાર્બન કોઈ તત્વ સાથે જોડાય તો નવા સંયોજન બનાવે. કાર્બન હાઇડ્રોજન જોડે જોડાય તો મિથેન બનાવે, ઇથેન બી બનાવે. કાર્બન ઓક્સિજન જોડે જોડાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે, કાર્બન મોનોક્સાઇડ બનાવે. તો એ જે નવા સંયોજન બન્યા એમાં શું ફેર લાવે? તો આપણે જાણીએ છીએ કે કાર્બનની સંયોજકતા 4 છે. તેથી કાર્બન અન્ય 4 પરમાણુ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. વાક્ય બંને અર્થ એક જ છે, પણ ચોપડીનું લખ્યું છે કે કાર્બન બીજા 4 પરમાણુ સાથે અથવા કોઈ સંયોજન હોય, કોઈ સંયોજન, ધારો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન જોડે કાર્બન જોડાય, એટલે કે કોઈ સંયોજનના તત્વ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે સમજો, કાર્બન સાથે તો ભાગીદારી કરીને પરમાણુ સાથે જોડાય અથવા કોઈ અન્ય તત્વ સાથે પણ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ખ્યાલ આવી ગયો. આમ કાર્બન ઓક્સિજન જોડે, હાઇડ્રોજન જોડે, નાઇટ્રોજન જોડે, સલ્ફર જોડે, ક્લોરીન જોડે તથા અનેક તત્વો સાથે સંયોજન બને. અહીંયા મુખ્ય ઉદાહરણ લીધા છે. કાર્બન ઓક્સિજન જોડે બી સહસંયોજક બંધ બનાવે, હાઇડ્રોજન જોડે સહસંયોજક બંધ બનાવે, નાઇટ્રોજન જોડે બનાવે, સલ્ફર જોડે બનાવે, ક્લોરીન જોડે બનાવે, એમ અનેક તત્વો, બાકી ઘણા બધા તત્વો છે, બધા જ જોડે આવી રીતે બંધ બનાવી શકે છે. પછી શું થાય? હવે તમે સમજો, તમે ભણી ચૂક્યા છો કે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય એટલે પાણી બને. પણ આ 2 જણા જોડાય એટલે કે હાઇડ્રોજન કરતાં પાણીનો ગુણધર્મ અલગ હોય, ઓક્સિજન કરતાં બી પાણીનો ગુણધર્મ અલગ હોય. એટલે કે 2 કે 2 થી વધારે તત્વો જ્યારે ભાગીદારી કરી નવું સંયોજન બનાવે તો એનો ગુણધર્મ બદલાઈ જાય. કે પાણીનો ગુણધર્મ હાઇડ્રોજન જેવો બી નહીં હોય, પાણીનો ગુણધર્મ ઓક્સિજન જેવો પણ નહીં હોય. પણ કાર્બનમાં શું છે? ધારો કે કાર્બન હાઇડ્રોજન જોડે જોડાય મિથેન બનાવ્યું, એટલે કે કાર્બન અને હાઇડ્રોજન જોડાયા H.
તો તમે આ મિથેનનો ગુણધર્મ છે ને હાઇડ્રોજન જેવો થોડો ઘણો મળશે. એનો મતલબ કે કાર્બન કોઈની સાથે જોડાય ને તો એ સામેવાળાનો ગુણધર્મ ખાસ બદલતો નથી. આ એની ખાસિયત છે. ઉદાહરણ લઈએ કે કાર્બન ધારો કે ઓક્સિજન જોડે જોડાય તો આ કાર્બન મોનોક્સાઇડનો ગુણધર્મમાં છે ને સૌથી વધારે અસર કોની જોવા મળશે? ઓક્સિજનની. સાવ ડિફરન્સ નહીં જોવા મળે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એ જ કહેવા માગે છે કે કાર્બન ઓક્સિજન જોડે, હાઇડ્રોજન જોડે, નાઇટ્રોજન જોડે, સલ્ફર જોડે, ક્લોરીન જેવા અનેક તત્વોની સાથે સંયોજન બનાવે, જેના કારણે વિશિષ્ટ ગુણધર્મ, કંઈક નવો ગુણધર્મ બને, પરંતુ એ ગુણધર્મમાં કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે. આ એની ખાસિયત છે. એનો મતલબ કે કોઈકની જોડે ભાગીદારી કરશે તો સામેવાળાને બદલશે નહીં, એનો મૂળ ગુણધર્મ જાળવી રાખશે. ઓક્સિજન, કાર્બન પોતે બદલાઈ શકશે પણ સામેવાળાને નહીં. ટૂંકમાં આપણે કોઈની હેલ્પ કરીએ પણ આપણે એ હેલ્પનો બદલો ના લઈએ, એના જેવી વાત થઈ અહીંયા. આવું બીજું કોઈ તત્વ કરતું નથી. એટલે કે જે સંયોજન બનાવે એ સંયોજન વિશિષ્ટ ગુણધર્મ જ ધરાવે, સૌથી અલગ પ્રકારના જ ગુણધર્મ ધરાવે. બીજું, વળી કાર્બન મોટા ભાગના તત્વો સાથે જે બંધ બનાવે ને એ પ્રબળ હોય છે, સ્થાયી હોય, ઝડપથી ભાગીદારી તોડતું પણ નથી. કેમ એવું? કારણ પૂછે તો અહીંથી લખાય. કારણ કે કાર્બન દ્વારા જે બંધ બને પ્રબળ હોય, કારણ કે કાર્બનના પરમાણુનું કદ બહુ જ નાનું છે. કાર્બનનો જે ભાગીદારી કરવા માટે જે પરમાણુ હોય ને બહુ જ નાનો હોય. બધા તત્વોમાં સૌથી નાનામાં નાનો પરમાણુનું કદ હોય. કદ એટલે ભણી ચૂક્યા, કેન્દ્રથી કક્ષા સુધીનું અંતર, પરમાણુ ત્રિજ્યા. સૌથી ઓછામાં ઓછી ત્રિજ્યા કાર્બનની ગણવામાં આવે છે. જેથી જેટલું ભાગીદારી, આપણે કોઈ મોટો વ્યક્તિ હોય એની જોડે કોઈ નાની વ્યક્તિ ભાગીદારી કરે તો નાની વ્યક્તિ એની જોડે વધારે મહેનતથી જોડાય. પણ જો સરખા લેવલવાળા હોય તો દરેકને ઈગો હોય, ઘમંડ હોય. પણ નાનો કોઈ દિવસ ઘમંડ ના કરે અને મોટા વ્યક્તિ સાથે પ્રેમભાવથી જોડાય. મોટો વ્યક્તિ બી જો સામેવાળી વ્યક્તિ એને વધારે હેરાન કરે, કંઈ પણ કરે તો ઝડપથી નાસીપાસ ન થાય, દુઃખી ન થાય. એને સંબંધની કિંમત હોય. બસ આના જેવું જ છે કે કાર્બન દ્વારા બંધ પ્રબળ બનવાનું કારણ એ છે કે કાર્બનનો પરમાણુનું કદ નાનું છે, જેથી ભાગીદારીથી જોડાયેલા ઇલેક્ટ્રોન મજબૂતીથી જોડાય. જો કદાચ મોટા પરમાણુ ધરાવતા તત્વો હોય ને તો એ ભાગીદારી નિર્બળ બને, તૂટી જાય સહેલાઈથી. પરંતુ કાર્બન ભલે ભાગીદારી કરે પણ આ બધા કરતાં એની ભાગીદારી મજબૂત હોય. એટલે કે કાર્બન કોઈની જોડે ભાગીદારી, કાર્બન જોડે થાય, કાર્બન હાઇડ્રોજન જોડે કરે, કાર્બન નાઇટ્રોજન જોડે કરે, કંઈ પણ કરે, એ ભાગીદારી બીજા તત્વોના સંયોજન કરતાં લાંબી ટકે. આ એની ખાસિયત છે. બસ એટલે કે આ બે ગુણધર્મોના કારણે, બીજો આ અને કેટેનેશનનો ગુણધર્મના કારણે એનો સર્વતોમુખી સ્વભાવ કહેવાય. તો આ શા માટે છે તો આખો પ્રશ્ન લખવાનો. ખાલી કેટેનેશનનો ગુણધર્મ પૂછાય તો કેટેનેશનનો ગુણધર્મ જ લખવાનો. ખાલી કાર્બનના વિશિષ્ટ ગુણધર્મ કે તો આ લખવાનો. એમાંય અંદર ઘણા પ્રશ્ન બન્યા. શા માટે કાર્બન સાથે મોટા પરમાણુ બનાવે છે તો પણ કેટેનેશનનો આખો ગુણધર્મ લખવાનો. ખાલી કારણ પૂછાય કે શા માટે કાર્બનનું બંધ પ્રબળ હોય તો આ બે વાક્ય લખવાના. એમ અંદર પણ ઘણા બધા કારણ બને છે. કેવા ગુણધર્મો હોય, શા માટે, એ પણ લખી શકાય. બરોબર. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય 3 થી 4 માર્ક્સમાં પૂછવા માટે. એટલે આ પ્રશ્ન આવડવો જ જોઈએ. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે. આ સાથે આપણે આજના વિડીયોમાં બસ આટલું જ. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું જે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.